વડોદરા શહેરમાં મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા એક સફળ આયોજન કરવામાં આવ્યું છે. સનાતન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાથી કેદારનાથ બાઇક રાઇડર્સ દ્વારા બાઇક પર કેદારનાથ જવામાં આવશે. લગભગ 51 જેટલા બાઇક રાઇડર્સો આમાં જોડાયા છે. ઉત્સાહભેર ભાગ લીધો છે. આની અંદર અનેક સામાજિક કાર્યકર્તાઓ સાથે જ સમાજના અગ્રણીઓ પણ જોડાયા છે. ભગવાનના મંદિરે અનેક રીતે રુદ્રાક્ષથી શણગાર પણ કરવામાં આવશે અને એક ઉત્સાહભર્યો માહોલ પણ જોવા મળ્યો છે. મહારાણા પ્રતાપ સમિતિ વડોદરા દ્વારા અનોખી ભક્તિસભર અને રાષ્ટ્રભક્તિથી ભરેલા સનાતન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન વડોદરાથી કેદારનાથ સુધી બાઇક રાઇડ યોજાશે. આ યાત્રામાં યુવા શક્તિ સાથે 51 બાઇક રાઇડર્સ અને અનેક સામાજિક આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા છે. યાત્રાનો મુખ્ય હેતુ કેદારનાથ મંદિરને રુદ્રાક્ષ અને ડમરૂ વડે ભવ્ય રીતે શણગારવાનો છે, જે ભગવાન શિવને પણ સમર્પિત છે. આસ્થા અને સંસ્કૃતિથી ભરેલું આ કાર્ય છે. રુદ્રાક્ષ ભગવાન શિવના તપ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. ડમરૂ સૃષ્ટિના નાદ અને બ્રહ્માંડની લયનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંનેના સુંદર સમન્વયથી મંદિરનું દિવ્ય શણગાર કરવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને ભાવનાનું પણ અદ્વિતીય પ્રેરણા સ્ત્રોત બનશે. યાત્રા માત્ર શારીરિક પ્રવાસ નથી, પરંતુ આધ્યાત્મિક ઉર્જા, સંસ્કૃતિ અને ભક્તિનો પરિચય આપતો એક સંકલ્પ છે. યુવાનો દ્વારા સંચાલિત આ યાત્રા સમાજમાં સનાતન મૂલ્યો, એકતાના અને સકારાત્મક સંદેશ પહોંચાડશે. શ્રાવણ માસના આરંભથી બીજા દિવસે 26 જુલાઈ 2025થી સવારે 7 કલાકે શિવસાગર તળાવ શિવજીની પ્રતિમાને આરતી કરી અને વડોદરાથી શરૂ થાય છે. યાત્રાની શરૂઆત સંતો દ્વારા યાત્રામાં સહભાગીઓ રક્ષા કવચ બાંધી અને આશીર્વાદ આપીને કરવામાં આવી છે. यात्रा कर रहे हैं तो यात्रा का आनंद लें. पुनः एक बार आप सभी को भगवान श्री कृष्ण की शक्ति प्राप्त हो. भगवान शिव का त्रिशूल और डमरू आपका रक्षा करेगा. इन्हीं शब्दों के बाद मैं विराम देता हूँ. अरे हाँ, एक बार हाथ उठाइए भाई सभी, ये तो भूल ही जा रहे थे. नमः पार्वती पते हर हर महादेव. अभी ऊपर भाई हमारे पश्चात बोलो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. की सुचारू रूप से चलाने के लिए हमारे गायकवाड़ साहब ने नवनाथ की प्रतिष्ठा की थी और आज भी उनकी कृपा हमारे बड़ौदा नगरी के ऊपर विराजमान है. तो मैं नवनाथ भगवान से प्रार्थना करेंगे कि आपकी 12 ज्योतिर्लिंग में एक जो प्रतिष्ठित ज्योतिर्लिंग है केदारनाथ भगवान, ये सभी देवों की, सभी संतों की, सभी महानुभावों की आप सब पर तो खूब कृपा उतरे. आप खूब ऊर्जा लेकर के और इस यात्रा को सफल बनाएं. ये आशीर्वाद, साधुवाद हमारे सभी संतों की तरफ से. जय सिया राम. हमारे वीरेंद्र सिंह जी, हमारे अशोक भाई देसाई एवं आप सबके बड़े पुरुषार्थ और प्रयास से आज की यात्रा बड़ी ऐतिहासिक होने जा रही है. हम बड़ी कामना करते हैं आपके सबके स्वास्थ्य के लिए कि आप अच्छी तरह से इस संस्कारी नगरी बड़ौदा की खुशबू को, धर्म की, अध्यात्म की खुशबू को आप बाबा केदारनाथ तक पहुंचाने जा रहे हैं. इनसे बड़ा आनंद और हमारे लिए क्या हो सकता है एक साधु के लिए. तो इस समारोह में आप सबको आशीर्वाद प्रदान करने पधारे हुए इस कार्यक्रम के अध्यक्ष परम पूज्य परम वंदनीय श्रद्धेय अखिल भारतीय संत समिति गुजरात प्रदेश के उपाध्यक्ष और हमारे प्रिय मित्र नित्यानंद प्रभु जी पधारे हैं. पूज्य हमारे गुजरात के संतों में वरिष्ठ में जिसका नाम आता है ऐसे महामंडलेश्वर हमारे मार्गदर्शक परम पूज्य अरविंदास जी महाराज पधारे हुए. नगर भारतीय जनता पार्टी के माननीय परमाध्यक्ष और जो अपनी जीवन यात्रा में सेवा का अहम लेकर आप सबके बीच पधारे डॉक्टर जयप्रकाश सोनी साहब, सब संतों चरणों में बारंबार दंडवत और आप सबको बड़े प्यार से ओम नमः शिवाय. संतोना आशीर्वाद પછી બોલવાનો મોકો નથી હોતો, પણ યુવાનો જે રીતે સાહસ કર્યું છે એટલે બિરદાવવું તો જોઈએ. મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા જયેન્દ્રસિંહ અને એમના કાર્યકર્તાઓના માધ્યમથી વડોદરાથી કેદારનાથની યુવાનો દ્વારા સનાતન યાત્રા
અને આ કાર્યક્રમમાં આજે સુરસાગર મધ્યે પ્રભુ ભગવાન મહાદેવની સાનિધ્યમાં ઉપસ્થિત સંતગણ એમાં સ્વામી નિત્યાનંદ પ્રભુ સ્વામી, માનસરોવર મહારાજજી, હરિન મહારાજજી, સૌ સંતોના ચરણોમાં હું દંડવત કરું છું. અને ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા જે યુવાનો આ યાત્રામાં જોડાવાના છે એમને હું અભિનંદન આપું છું. મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત વડોદરાથી કેદારનાથની બાઇક પરની યાત્રા અને એ પણ યુવા વર્ગ દ્વારા એ એક અદ્ભુત વાત છે. આનંદ એ વાતનો છે કે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, સનાતનની જે પરંપરા છે એ જાળવી રાખવાનું યુવાનોએ અદમ્ય જે સાહસ દર્શાવ્યું છે એ આપણા સૌ માટે, વડોદરાના સૌ નાગરિકો માટે એક ગૌરવની લાગણીનો અનુભવ કરીએ છીએ આપણે. અને આ કેદારનાથ સુધીની યાત્રા એ આ યુવા વર્ગની શુભદાયી રહે, સુખદાયી રહે અને શાંતિપૂર્ણ રહે એવી અમને શુભકામનાઓ આજે પાઠવી છે. બાબા કેદારનાથના એમના ઉપર અસીમ આશીર્વાદ મળે એ પ્રકારની હું આજે સૌને શુભકામનાઓ આપું છું. આજે શ્રાવણના બીજા દિવસે વડોદરાથી કેદારનાથ એક ભવ્ય યાત્રાનું આયોજન થયું છે, એટલે સનાતન યાત્રા. આ યાત્રામાં પ્રસ્થાન માટે અરવિંદજી મહારાજ, નિત્યાનંદજી મહારાજ અને માનસરોવર બાપુ સાથે વડોદરાના અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. આ યાત્રા એટલે વડોદરામાં અત્યાર સુધી ન નીકળી હોય એવી એક અલગ યાત્રા કે જે વડોદરાથી કેદારનાથ જવા જઈ રહી છે. અને આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય એક છે કે જે 2.5 લાખ રુદ્રાક્ષ અને ડમરુઓથી કેદારનાથ ધામને સજાવવાનો છે. આ યાત્રાનો જ્યારે વિચાર આવ્યો ત્યારે યાત્રાના વડોદરામાં રહેતા યુવાનો એટલે એક બાઇકર્સ ગ્રુપ છે વડોદરામાં, જે આપ મારી પાછળ આપ જોઈ શકો છો. આ વિશાળ એક એવું ગ્રુપ છે કે જે વડોદરામાં અલગ અલગ રીતે યાત્રાઓ અત્યાર સુધી થતી હોય છે, પણ આ યાત્રાઓનો સંકલ્પ એવો હતો કે રુદ્રાક્ષ અને ડમરુથી બાબા કેદારનાથને સજાવવું છે. તો આ યાત્રાના સંકલ્પથી માત્ર સજાવવાનો નહીં, પણ એના માધ્યમથી આજની યુવા પેઢીને સનાતનના મૂળ મૂલ્યો અને એના જીવન ચરિત્રને પોતાના જીવનમાં ઉતારવાનો પણ એક સંકલ્પ આ સાથે લઈને આ યાત્રામાં નીકળ્યા છે. આ યાત્રા વડોદરાથી આજે એટલે કે 26 તારીખે નીકળશે અને 31 તારીખ ત્યાં કેદારનાથ ધામે પહોંચી અને મંદિરને સજાવશે. કેટલા બાઇકર્સ જઈ રહ્યા છે? ટોટલ થઈને 51 લોકો છે જે વડોદરાથી પ્રસ્થાન કરવાના છે.